બેઠા છે જો વાંચો બહુ નહીં મહાદેવ હર અને જય દ્વારકાધીશ નવા વ્લોગ વિડીયોની માલપા હું છું તમારો પ્રિય હિતેશ સ્વાગત કરું છે કે જબરદસ્ત વ્લોગ વિડીયોની માલપા આજે બધા આખા ઘરના ફેમિલી નાઈ ધોઈને તૈયાર થઈને આજે જવાનું છે અમારા ગામમાં ભાઈ મેલડી માતાજીનો માંડવો હે ને ત્યાં જવાનું છે સમસ્ત ડાભી પરિવાર દ્વારા મેલડી માનો માંડવો રાખેલ છે એટલે આખા ગામ ધુમાડો બંધ છે એટલે ત્યાં આપણે જવાનું છે આજે અને 24 કલાકનો નવરંગો માંડવો છે એટલે આપણે 24 કલાક ત્યાં જ રહેવાનું છે તો એકાદ બે વખત ઢોરમાલનું કરી જવાનું ને ત્યાં જ રહેવાનું છે તો તમને બધું દેખાડીશ ને આ બધું તો બધા તૈયાર થઈ ગયા છે કેમ બા મજામાં મજામાં ગુંદી ખાવા હાલો થઈ ગયા છે બધા તૈયાર અને સમસ્ત ડાભી પરિવાર માંડવો કરે છે તો આપણે ત્યાં જવાનું છે અને હવે હાલો ફટોફટ નીકળી જઈએ ભાઈ ભૂરો મારા બા અને મારા પપ્પા તો હોય તો એને બાઇક લઈને જાય છે પણ આને મેલડીમાં હાલીને જવાની માનતા રાખેલી હતી એટલે હું એનો સથવારો કરું છું ને અહીંથી ગામમાં હાલીને જાઉં છું તો હું એનો સથવારો કરું છું થોડુંક મોડું થઈ ગયું છે 8 8:30 જેવું થઈ ગયું છે પણ હવે આપણે નીકળી જઈએ અહીંથી ને આ જો પણ તૈયાર થઈ ગઈ છે ને શું ગોતે છે કઈ ખબર નહીં કા ઓ બોલ બોલતી કે ભાડે હોય તો બતાવો બધાને જય માતાજી તો આજે અમારો માંડવો છે મેલડીમાં એટલે અમે બધાને જઈએ છીએ અને મારે માનતા છે એટલે હું હાલીને જાઉં છું મારા પપ્પાની જ માંડવો કરે છે અને મારા તીર્થભાઈની માનતા હતી એટલે હું જો હાલીને જાઉં છું મસ્ત મજાનો ફોટો કઢાયો છે અને મેકવા માટે જ તીર્થભાઈનો વાહ ભાઈ વાહ હું જાઉં છું હાલીને અમે બંને જ આવી છીએ હાલીને આ પેલા એકલી હાલીને જતી હતી પછી મેં કીધું હાલને હું પણ તારો સથવારો કરાવું હું પણ તારી સાથે ચાલીને આવું તો આજે માતાજીનો નવરંગો માંડવો છે તમે બધા પણ આ વ્લોગમાં બન્યા રહીજો અને જય મેલડીમાં લખવાનું કોઈ પણ ભૂલતા નહીં આજે જે પણ મારો વિડીયો જોવે છે જય મેલડીમાં બધાને લખવાનું છે અને અત્યારે જો ભાઈ આપણે હાલીને જઈએ છીએ અને તમને મેલડીમાંનું મંદિર પણ બતાવીશ અને ત્યાં આજ ભાઈ ભવ્ય માંડવો છે ભવ્ય હું તમને બતાવીશ ભાઈ હાલો વ્લોગમાં બન્યા રહેજો તમે જો હાલીને હાલતા થઈ જશે અને કાસા રસ્તેથી જવાનું છે અહીંથી નજીક થાય એટલે 3 કિલોમીટર જેવું થાય છે એટલે કાસા માર્ગે થઈને જવાનું છે એટલે જો હાલવા મળી જશે બેઠા છે જો બીજો ગાય મારી દો મારો અહીંયા પૂરી જાય બેઠા વાંચો બહુ નહીં
લાખ ભાઈ